નમસ્કાર. હવામાન માહિતી યુટ્યુબ ચેનલ વાવથરાજમાં આપનું સ્વાગત છે. આજે એક ખાસ હવામાન વિશે માહિતી આપીએ. આવતીકાલથી હવામાનમાં થોડો પલટો આવવાનો છે, એટલે કે પવન ઓછો થઈ જશે. આજે પણ પવન ઓછો જ છે. બફારાનું પ્રમાણ વધારે રહેવાની શક્યતા છે, એટલે ગરમીમાં પણ વધારો થશે. સાથે સાથે 23 તારીખની વંટોળ, વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની એક્ટિવિટી વાવથરા તાલુકામાં થવાની શક્યતા છે પૂરેપૂરી. અને કોઈ જગ્યાએ વાવણીઓ વરસાદ થઈ જાય, કોઈ જગ્યાએ ઓછો વરસાદ થશે. આપણે પણ 24 તારીખ 23 તારીખમાં હવામાનમાં પલટો આવશે. 25 તારીખ સુધી 25 તારીખનો પણ થોડા માઠો વરસાદ એટલે સામાન્ય વરસાદ થઈ શકે છે. કોઈક ગામડામાં વાવણીઓ વરસાદ પણ થઈ શકે. આ રાઉન્ડમાં બધે સરખો વરસાદ નહીં થાય. અમુક ગામડામાં વરસાદ થશે અને અમુક ગામડામાં ઓછો વરસાદ થશે. એટલે સામાન્ય છાંટા થવાની તો લગભગ પૂરા વાતાવરણમાં શક્યતા છે. કોઈ ગામડામાં વધુ પડતો વરસાદ થશે. ત્યારે ભાટવારો ચાણકા બાજુ, ત્યારે સુઈગામ બાજુ વાવણીઓ વરસાદ થવાની શક્યતા. આ રાઉન્ડમાં આ થોડો સામાન્ય રાઉન્ડ છે, એટલે વરસાદ ઓછો થવાની શક્યતા છે. પછી એના પછી 27 તારીખથી વળી હવામાનનો પલટો આવશે. 27 ને 28, 29 એમ 3 દિવસ ફરી વરસાદનો એક રાઉન્ડ આવવાની શક્યતા છે. એ રાઉન્ડમાં લગભગ સાર્વત્રિક વરસાદ આપણા વાવથરા તાલુકામાં થઈ શકે છે, આદરા નક્ષત્રમાં થઈ શકે છે. એટલે મગફળીના વાવેતર માટે પણ આ ઉત્તમ સમય છે. હવે મગફળીનું વાવેતર કરવું જરૂરી છે, પણ વરસાદ હવે તમે 23 તારીખ, 24 તારીખ ને 25 તારીખ સુધી રાહ જુઓ. એના પછી વળી 2 દિવસ વાતાવરણ સામાન્ય થશે, ગરમીનું પ્રમાણ વધશે, બફારો થશે. એટલે એ પછી વળે 28 અને 29 તારીખમાં લગભગ વલસાડ તાલુકામાં બધા ગામડાઓમાં લગભગ વાવણી વરસાદ થવાની શક્યતા છે. એનું કારણ એક જ છે કે બંગાળની ખાડીમાં એક લો પ્રેશર બન્યું છે. એ લો પ્રેશરના લીધે આપણા તાલુકા જિલ્લા કે રાજસ્થાનમાં સાચોર બાજુ પણ, ભીનમાળ બાજુ પણ વરસાદ થવાની શક્યતા છે. સાચોર બાજુ અને બાડમેર જિલ્લામાં પણ વરસાદની શક્યતા છે. એટલે મતલબ કે 28, 29 તારીખનો સાર્વત્રિક વરસાદ થવાની પૂરેપૂરી શક્યતા છે. ને હાલ આજે 21, 22 તારીખમાં વાતાવરણમાં પવન ઓછો રહેશે અને ગરમી અને બફારાનું પ્રમાણ વધશે. 23, 24, 25 એના પછી બીજો રાઉન્ડ 27, 28, 29 અને 30 આ તારીખોમાં લગભગ વાવણીઓ વરસાદ તમામ ગામડાઓમાં થવાની શક્યતા છે. બસ આટલું આજે લગભગ આદરા નક્ષત્રમાં આપણા વિસ્તારમાં વાવણીઓ વરસાદ થાય એવી પૂરેપૂરી સંભાવના છે. બસ એ જ છે. જય ભારત.